નમસ્કાર મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આની પહેલાના 3-4 વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર રીઝનિંગનું એક કોડિંગ ડીકોડિંગ શીખી ગયા કે કોડિંગ ડીકોડિંગમાં આપણે ઘણી બધી ટાઈપ શીખી ગયા મિત્રો, ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી. જો મિત્રો એ વિડીયો ન જોયા હોય તો કોડિંગ ડીકોડિંગના એ વિડીયો જોઈ અને એની સરસ મજાની એવી પ્રેક્ટિસ કરી લેજો. આજે આપણે એવું જ એક અગત્યનું રીઝનિંગનું સરસ મજાનું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે, ક્રમ કસોટી. રીઝનિંગના પોર્શન પૂછાતો હોય કોઈ પણ પરીક્ષામાં અને ક્યારેક જ એવું બને કે આ ચેપ્ટર ના પૂછાતો હોય મિત્રો, 1 કે 2 માર્કનો જ ક્વેશ્ચન હોય, પણ 2 માર્ક આપણા શોર્ટ પાકા હોય, ઈઝી હોય, એકદમ સહેલું ચેપ્ટર છે, બહુ અઘરું નથી, તમને આવડતું પણ હશે. પણ ક્યારેક જ એવો પ્રોબ્લેમ થતો હશે કે તમને જવાબ આવતો હોય 22 અને સાચો જવાબ હોય 21 કાં તો 23, એટલે એકનો જવાબનો આપણે ડિફરન્સ આવતો હોય મિત્રો, બરાબર છે. ઘણી બધી આમાં પેટર્ન છે, શરૂઆતથી જોજો, શાંતિથી જોજો, બરાબર. કન્સેપ્ટ સમજી લેશો તો ટ્વિસ્ટ કરેલા દાખલા ગમે તેવા પૂછશે, આપણે પ્રોબ્લેમ નહીં થાય. તો લઈ લો મિત્રો બુક અને પેન અને ચાલીએ એક નવી સફરે, ક્રમ કસોટી શીખીએ. ધારો કે મિત્રો આપણને કઈ એવું પૂછે, કોઈ આપણને એવું કે રામ ડાબી બાજુથી ચોથો છે. જો રામ ડાબી બાજુથી ચોથો હોય ધારો કે એવું પૂછે કે રામ ડાબી બાજુથી ચોથો છે. જો રામ ડાબી બાજુથી ચોથો હોય તો રામને 1 2 3 અને અહીંયા બેસાડી શકાય. રામની આ બાજુ કેટલા અત્યારે આપણને ખબર નથી, પણ રામ ડાબી બાજુથી કેટલામો થયો તો કે ચોથો. આટલું સમજાઈ જાય. બીજું વાક્ય શું આપ્યું છે? શ્યામ જમણી બાજુથી સાતમો છે. જમણી બાજુથી સાતમો. જો આમાં એક વાત યાદ રાખજો, તમારું ડાબું એ ડાબું, તમારું જમણું એ જમણું. તમારી જમણી બાજુ એટલે જમણી બાજુ, મારી જમણી બાજુ કે મારી ડાબી બાજુ નથી જોવાનું, તમારે તમારી જમણી સાઈડ અને તમારી ડાબી સાઈડ એ ડાબી સાઈડ. શ્યામ જમણી બાજુથી સાતમો છે. શ્યામ જો જમણી બાજુથી સાતમો હોય તો અહીંયાથી કંઈક શરૂ કરી 2 3 4 5 6 અને શ્યામ જમણી બાજુથી કેટલામો થાય તો કે સાતમો. એનો મતલબ એવો કે જો રામ ડાબી બાજુથી ચોથો હોય તો રામ સિવાયના અહીંયા કેટલા વ્યક્તિઓ બેઠા હશે તો કે 3. શ્યામ જમણી બાજુથી જો સાતમો હોય તો શ્યામ સિવાયના કેટલા વ્યક્તિઓ હશે તો કે 6. હવે આપણને એમ કે મનોજ ડાબી બાજુથી 17મો છે. મનોજ ડાબી બાજુથી કેટલામો છે? 17મો છે. તો આમ કઈ 17 લીટા ન કરવા જવાય, પણ મનોજ સિવાયના કેટલા વ્યક્તિઓ બેઠા હશે અહીંયા તો કે 16 અને 17મો કોણ હશે તો કે મનોજ. આટલું આવડી જાય. રામ શ્યામ જમણી બાજુથી સાતમો ના બદલે શ્યામ જમણી બાજુથી કેટલામો છે? 22મો છે એમ આપણને કીધું હોય તો જમણી બાજુથી આપણે શરૂ કરીએ તો શ્યામ જમણી બાજુથી કેટલામો છે? 22મો છે. મતલબ કે શ્યામ સિવાયના અહીંયા કેટલા વ્યક્તિઓ બેઠા હશે તો કે 21. આવું આવડી જાય મિત્રો. હવે આમાં એક સેન્ટેન્સ એ લોકો એડ કરે કે રામ ડાબી બાજુથી ચોથો છે અને જમણી બાજુથી સાતમો છે. રામ ડાબી બાજુથી ચોથો છે અને જમણી બાજુથી સાતમો છે. એનો મતલબ કે રામ જો ડાબી બાજુથી ચોથો હોય તો રામ સિવાયના આ બાજુ કેટલા હોય? 3. આ ચોથો કોણ છે? રામ. જમણી બાજુથી કેટલામો છે તો કે સાતમો. જમણી બાજુથી જો રામ સાતમો હોય તો જમણી બાજુ રામ સિવાયના કેટલા વ્યક્તિ હોય તો કે 6. હવે કુલ વ્યક્તિઓ આવી ગયા. આ બાજુ હવે કોઈ હોય નહીં. શું કામ તો કે રામની ડાબી બાજુ પણ એને કેટલા કીધા એટલે આપણે બેસાડી દીધા, રામની જમણી બાજુ પણ એમણે કીધા એટલે આપણે બેસાડી દીધા. રામ ડાબી બાજુથી ચોથો તો કે યસ, અને જમણી બાજુથી સાતમો તો કે યસ. હવે એમ કે હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય તો કે 3 3 ને 1 4 4 ને 6 કેટલા થાય? 10. એના જેવું જ જો શ્યામ જમણી બાજુથી સાતમો છે અને ડાબી બાજુથી 15મો છે. શ્યામ
જમણી બાજુથી 7મો છે અને ડાબી બાજુથી 15મો છે. હવે લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એમ કે તો શ્યામ જમણી બાજુથી 7મો એટલે શ્યામ સિવાયના 6 અને શ્યામ જમણી બાજુથી 7મો. આટલું સમજાઈ ગયું. આ શ્યામ જમણી બાજુથી કેટલામો થઈ ગયો? 7મો. બીજું એને શું કીધું કે ડાબી બાજુથી શ્યામ કેટલામો છે તો કે 15મો. ડાબી બાજુથી જો શ્યામ 15મો હોય તો ડાબી બાજુથી શ્યામ સિવાયના કેટલા વ્યક્તિઓ હોય તો કે 14. બરાબર છે. હવે જો ડાબી બાજુથી શ્યામ થઈ ગયો 15મો અને જમણી બાજુથી શ્યામ થઈ ગયો 7મો. શ્યામ જમણી બાજુથી 7મો અને શ્યામ ડાબી બાજુથી કેટલામો થઈ ગયો? 15મો. હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય તો કુલ કેટલા વ્યક્તિ હોય તો કે 14. 14 ને 15, 15 ને 6 કેટલા થાય તો કે 21. આવડી જાય એવું. આ જ કન્સેપ્ટને આવી રીતે પણ શીખી શકાય. આ જો તમને શોર્ટકટ ટ્રીક યાદ રહી તો રામ ડાબી બાજુથી ચોથો છે અને જમણી બાજુથી 7મો છે તો 4 ને 7 11. 11 માં રામ બે બાજુથી તમે ગણો, ડાબી બાજુથી ચોથો ગણો અને જમણી બાજુથી 7મો ગણો તો 4 + 7 11 થાય. એમાં રામ બે વખત આવી ગયો, એક વખત એને બાદ કરી નાખો એટલે કુલ હરોળમાં કેટલા વ્યક્તિ હોય તો કે 10. એમ પણ થાય, પણ એના કરતા કન્સેપ્ટ વાઇઝ યાદ રાખશો તો આગળ થોડુંક ટ્વિસ્ટ કરીને દાખલા પૂછશે ત્યારે તમને ઈઝી પડશે. રાઈટ? આપણે દાખલા જોઈએ આગળ એટલે ખબર પડે કઈ રીતનું. શું છે? એક આડી હરોળમાં શ્યામ શરૂઆતથી છઠ્ઠો અને છેલ્લેથી ત્રીજો છે. એક આડી હરોળમાં શ્યામ શરૂઆતથી કેટલામો છે? છઠ્ઠો અને છેલ્લેથી ત્રીજો છે. તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે? જો એક લાઈનમાં છોકરાઓને બેસાડવાના છે એમાં શ્યામ શરૂઆતથી કેટલામો છે? છઠ્ઠો. જો શ્યામ શરૂઆતથી છઠ્ઠો હોય મતલબ કે શ્યામ સિવાયના આ બાજુ 5 છોકરાઓ હોય શરૂઆતથી, એટલે આ બાજુથી શ્યામ શરૂઆતથી કેટલામો છે? છઠ્ઠો એટલે શ્યામ સિવાયના કેટલા છોકરાઓ હોય? 5. અને છેલ્લેથી ત્રીજો છે શ્યામ પાછો છેલ્લેથી કેટલામો છે? ત્રીજો. જો શ્યામ છેલ્લેથી ત્રીજો હોય તો શ્યામ સિવાયના કેટલા છોકરાઓ હોય તો કે 2. હવે હરોળમાં બધા બેસી ગયા તો કે હા, એક આડી હરોળમાં શ્યામ શરૂઆતથી છઠ્ઠો છે તો શ્યામ શરૂઆતથી છઠ્ઠો થઈ ગયો મતલબ કે એના સિવાયના કેટલા થયા? 5. અને છેલ્લેથી ત્રીજો થઈ ગયો તો એના સિવાયના કેટલા થયા તો કે 2. હવે કુલ વ્યક્તિઓ કેટલા થયા તો કે 5. એક શ્યામ છઠ્ઠો અને 6 ને 2 કેટલા થાય? 8. આન્સર આપણો શું આવશે? A. એક ઊભી હરોળમાં રામ ઉપરથી 9મો છે અને નીચેથી ચોથો છે. આડી હરોળમાં કે ઊભી હરોળમાં કે શરૂઆતથી કે ઉપરથી કે બરાબર છે આગળથી કે એના આપણા માટે બધું સરખું. એક ઊભી હરોળમાં રામ ઉપરથી 9મો છે અને નીચેથી ચોથો છે. મતલબ કે ઊભી હરોળ હોય એમાં રામ ઉપરથી 9મો હોય તો મતલબ કે રામ સિવાયના કેટલા વ્યક્તિઓ હોય તો કે 8 વ્યક્તિઓ હોય. રામ ઉપરથી 9મો થઈ ગયો, રાઈટ? અને નીચેથી રામ કેટલામો છે? ચોથો. જો નીચેથી રામ ચોથો હોય તો નીચે રામ સિવાયના કેટલા વ્યક્તિ હોય? 3 હોય. ઉપરથી રામ કેટલામો થયો? 9. નીચેથી રામ કેટલામો થાય છે? ચોથો. રામ સિવાયના કેટલા વ્યક્તિઓ થયા? 3. તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે તો 8. 8 ને કેટલા થાય? 9. 9 ને 3 કુલ કેટલા છોકરાઓ હશે તો કે 12. હજુ એક જોઈએ. અમિત આગળથી 12મા ક્રમે બેઠો છે અને પાછળથી 16મા ક્રમે બેઠો છે તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? અમિત આગળથી 12મા ક્રમે બેઠો હોય તો અમિત સિવાયના 11 વ્યક્તિઓ હોય. આટલું હવે આપણને આવડી ગયું. અમિત આગળથી 12મા ક્રમે હોય તો અમિત સિવાયના કેટલા વ્યક્તિઓ હોય? 11 વ્યક્તિઓ હોય. અને પાછળથી 16મા ક્રમે એટલે અમિત જ પાછળથી કેટલામા ક્રમે છે? 16મા ક્રમે છે તો અમિત સિવાયના પાછળ કેટલા વ્યક્તિઓ હશે તો કે 15. અહીંયા લાઈન પૂરી થઈ જતી હશે, બરાબર ને? કેમ કે અમિતના પછી પણ કેટલા બેઠા એ પણ આપણને કહી દીધું, અમિતની પહેલા કેટલા બેઠા એ પણ આપણને કહી દીધું. હવે આમાં કોઈ વધારે બેસાડવાના નથી. તો અમિત આગળથી 12મા ક્રમે અમિત આવી ગયો આગળથી તો કે હા. અમિત અને પાછળથી 16મા ક્રમે આવી ગયો તો કે હા. 15 ને 1 16મા ક્રમે આવી ગયો. હવે લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ બેઠા હશે? કુલ કેટલા હશે તો કે 11. 11 ને 1 12. 12 ને 15 27. સેકન્ડ્સમાં દાખલા થાય,
બરાબર છે। આ રીતે અથવા ઓલી શોર્ટકટ રીતે કરવું હોય તોય વાંધો નથી। અમિત આગળથી 12મા ક્રમે છે, પાછળથી 16મા ક્રમે છે, કોઈ એક જ વ્યક્તિનો આગળથી અને પાછળથી બંને બાજુથી ક્રમ આપી દીધો તો બેયનો સરવાળો કરીને એક માઈનસ કરી નાખો। આ તમારી શોર્ટકટ ટ્રીક છે। એને કન્સેપ્ચ્યુઅલી સમજીએ તો એ જ વ્યક્તિ બે વખત આવે, બીજું કઈ નથી, એટલે આપણે એને એક વખત માઈનસ કરીએ। શરૂઆતથી એનો ટોટલ ક્રમ, છેલ્લેથી એનો ટોટલ ક્રમ, બેયનો સરવાળો કરો, એમાં એ બે વખત આવી ગયો હોય એટલે આપણે એને એક વખત માઈનસ કરવો પડે। અમિત આગળથી 12મા ક્રમે, પાછળથી 16મા ક્રમે, 12 + 16 28, 28 માઈનસ 1 બાદ થાય, કેટલા વધે તો કે 27, રાઈટ। હજુ એક જોઈએ, સૂરજનો ક્રમ તેના ક્લાસમાં 17મો છે। હવે ક્લાસમાં 17મો ક્રમ છે એમ કીધું, કાંઈ નો કીધું હોય તો ક્યાંથી શરૂઆતથી હોય કે છેલ્લેથી? હા, તમને ખબર જ છે શરૂઆતથી હોય, બરાબર છે। સૂરજનો ક્રમ તેના ક્લાસમાં કેટલામો છે? 17મો છે। મતલબ કે સૂરજનો ક્રમ જો 17મો હોય તો સૂરજ સિવાયના કેટલા વ્યક્તિઓ હશે? 16 વ્યક્તિઓ હશે અને 17મો કોણ હશે? સૂરજ। અને છેલ્લેથી તેનો ક્રમ 13મો છે। છેલ્લેથી કોનો ક્રમ 13મો છે? તો કે સૂરજનો। સૂરજ સિવાયના ઉપર 16 હશે અને છેલ્લેથી જો સૂરજનો ક્રમ 13મો હોય તો સૂરજ સિવાયના કેટલા વ્યક્તિઓ હોય તો કે 12। એના ક્લાસમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે અથવા તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? કેટલા હોય તો કે સૂરજની ઉપર કેટલા વ્યક્તિઓ છે? 16। સૂરજ પછી કેટલા વ્યક્તિઓ છે? 12। 16 ને 12 28 ને એક આખું ગબ્બર, બરાબર। સૂરજ કેટલા થાય? 29 વ્યક્તિઓ। ચલો હજુ એક જોઈએ, આ સરસ છે, જુઓ। એક હરોળમાં કુલ જો સરવાળા બાદબાકી ન કર્યા હોય ને કન્સેપ્ચ્યુઅલી સમજ્યા હોય તો આપણને આ પેટર્નમાં બિલકુલ વાંધો નહીં આવે, તરત જ આવડી જશે, રાઈટ। જોજો, એક હરોળમાં કુલ 40 વ્યક્તિઓ બેઠા છે। રાજેશ શરૂઆતથી 25મો છે તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો છે? જો આમાં ઓલા દાખલા કરતા ડિફરન્ટ શું છે, અલગ શું છે, તો કે આપણને કુલ વ્યક્તિઓની સંખ્યા આપી દીધી છે કે ભાઈ હરોળમાં કુલ લાઈનમાં કેટલા વ્યક્તિઓ બેઠા હશે, એ તો એને કહી જ દીધું, એ આપણે ગોતવાનું નથી। આની પહેલાના દાખલામાં આપણે એ ગોતતા હતા, બરાબર છે। એક હરોળમાં કુલ 40 વ્યક્તિઓ બેઠા હશે, રાજેશ શરૂઆતથી 25મો છે તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો છે? હરોળમાં રાજેશ શરૂઆતથી જો 25મો હોય તો રાજેશ સિવાયના 24 વ્યક્તિઓ હશે શરૂઆતથી, આ આપણને ખબર છે, બરાબર। અને બીજો એને શું ડેટા આપ્યો છે તો કે એક હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે? 40। આ તો રાજેશ શરૂઆતથી થયો, છેલ્લે હજુ કેટલા આપણને ખબર અત્યારે નથી, પણ કુલ વ્યક્તિઓની સંખ્યા એને આપી દીધી, કેટલા આપ્યા છે કે એક કરોડમાં લાઈનમાં કુલ વ્યક્તિઓ તો કેટલા છે તો કે 40। જો રાજેશ 25મો શરૂઆતથી હોય તો ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડી જાય કે આ રાજેશ સિવાયના આ બાજુ કેટલા વ્યક્તિઓ છે? કેટલા વ્યક્તિઓ છે તો કે 40 માંથી આ બધા બાદ થઈ જાય, કેટલા બાદ થાય? 25 બાદ થઈ જાય તો રાજેશની આ બાજુ કેટલા વ્યક્તિઓ છે તો કે 15। હવે જે પૂછે એમાં એનો જવાબ આપણને મળી જાય કે રાજેશ શરૂઆતથી થાય 25મો ને છેલ્લેથી એનો ક્રમ કેટલામો છે આપણને પૂછ્યું, છેલ્લેથી કેટલામો હોય તો કે આ બાજુથી આ 15 અને આ એક રાજેશ કેટલામો થાય તો કે 16મો। આવડી જાય? બહુ ઈઝી છે, જરાય ચિંતા કરવા જેવું નથી, કન્સેપ્ચ્યુઅલ સમજી લેશો તો બહુ સહેલું ચેપ્ટર છે। કન્ફ્યુઝ નહીં થતા અને વધારે કોમ્પ્લિકેટેડ નહીં બનાવતા, ઈઝી છે અને ઈઝી વે માં શીખજો તો કોમ્પ્લિકેશન નહીં થાય ઉભા। ચલો શું છે, એક હરોળમાં રાજનનો ક્રમ શરૂઆતથી 34મો છે અને છેલ્લેથી 27મો છે। રાજનનો એકનો જ ક્રમ આપ્યો છે, શરૂઆતથી 34મો આપ્યો છે, છેલ્લેથી 27મો, સરવાળો કરીને એક બાદ કરી નાખશો તોય ચાલશે। પછી રાજનની શરૂઆતથી 34મો એટલે આ બાજુ 33 છે અને છેલ્લેથી 27મો, આ બાજુ 26 છે, એમ કરશો તોય ચાલશે, બે રીતે, બરાબર છે। રાજનનો ક્રમ શરૂઆતથી 34મો છે અને છેલ્લેથી કેટલામો છે? 27મો છે, અને એક આમાંથી માઈનસ કરી નાખો તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય તો કે 60 વ્યક્તિઓ।
10 વિદ્યાર્થીઓના ક્લાસમાં રોહનનો ક્રમ ચોથો છે. 10 વિદ્યાર્થીઓના ક્લાસમાં રોહનનો ક્રમ ચોથો છે તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો હશે? એનો મતલબ કે 10 વિદ્યાર્થીઓના ક્લાસમાં જો રોહનનો ક્રમ ચોથો હોય તો રોહન સિવાયના કેટલા વ્યક્તિઓ હશે? તો કે 3. છેલ્લેથી તેનો ક્રમ કેટલામો હશે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપી દીધી. કેટલી આપી છે? 10. રોહનનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? ચોથો. રોહનની આ બાજુ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો કે 6 વ્યક્તિઓ બેઠા હશે. કેમ ખબર પડે? તો કે કુલ વ્યક્તિઓની સંખ્યા છે 10, એમાંથી આ 4 બાદ થઈ જાય, આ 3 ને એક રોહન. 4 બાદ થઈ જાય તો વધે કેટલા? 6. હવે રોહનનો ક્રમ આપણને છેલ્લેથી પૂછો, આવડી જાય ને? કેટલામો થાય? તો કે 6 ને 1 રોહન કેટલામો થશે? 7મો. અર્જુનનો ક્રમ છેલ્લેથી 15મો છે. જો હરોળમાં કુલ 33 વ્યક્તિઓ હોય તો શરૂઆતથી અર્જુનનો ક્રમ કેટલામો થશે? જો ઓલા કરતા ઉલટો ક્વેશ્ચન છે, બીજું કાંઈ નથી. અર્જુનનો ક્રમ છેલ્લેથી 15મો છે. છેલ્લેથી 15મો હોય મતલબ કે અર્જુન પછી 14 વ્યક્તિઓ હોય. અર્જુનનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 15મો. આ બાજુ હજુ કેટલા અત્યારે આપણને ખબર નથી. અર્જુનનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 15મો. બરાબર. હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ કીધી છે એને? 33. આખી હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? તો કે 33. 33 માંથી આ 15 બાદ થઈ જાય, કેટલા વધે? 18. મતલબ કે અર્જુનની આ બાજુ કેટલા વ્યક્તિઓ હશે? 18. તો 18 હોય તો શરૂઆતથી એટલે કે આ બાજુથી અર્જુનનો ક્રમ કેટલામો થાય? કેટલામો થાય? તો કે 18 ને 1 19મો. આવડી જાય મિત્રો? બહુ સહેલું છે, એકદમ ઈઝી જ છે. નેક્સ્ટ જુઓ. હજુ એક એના જેવો કરી નાખ્યા. એક હરોળમાં કુલ 50 વ્યક્તિઓ બેઠા છે. ચલો, હરોળમાં આપણને 50 વ્યક્તિઓ બેઠા એમ કહી દીધું છે. કુલ સંખ્યા આપી દીધી છે. બરાબર. જેઠાલાલ શરૂઆતથી 25મો છે તો છેલ્લેથી તેનો ક્રમ કેટલામો થાય? જેઠાલાલ જો શરૂઆતથી 25મો હોય તો જેઠાલાલની આ બાજુ કેટલા વ્યક્તિઓ હોય? તો કે 24 હોય. જેઠાલાલ શરૂઆતથી 25મો હોય તો જેઠાલાલની આ બાજુ કેટલા વ્યક્તિઓ હોય? 24. જો જેઠાલાલની આ બાજુ કેટલા વ્યક્તિઓ હોય? 25. કેમ ખબર પડે? તો કે કુલ 50 છે એમાંથી આ 25 બાદ થઈ જાય તો આ બાજુ જેઠાલાલની કેટલા વ્યક્તિઓ હોય? 25. આપણને એને શું પૂછ્યું છે? છેલ્લેથી તેનો ક્રમ કેટલામો હશે? એટલે જેઠાલાલનો છેલ્લેથી કેટલામો ક્રમ હોય? તો કે આ 25. 25 ને 1 કેટલામો થાય? 26મો. જેઠાલાલનો છેલ્લેથી ક્રમ કેટલામો થશે? 26મો. ચલો, આ કરી નાખો ફટાફટ. આવું તો તમને આવડી જ જાય, રમકડું જ છે સાવ. એક હરોળમાં કમલનો ક્રમ શરૂઆતથી 14મો છે અને છેલ્લેથી 22મો છે. હરોળમાં કમલનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? 14મો. છેલ્લેથી છે 22મો. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? 22 ને 14 36 માંથી 1 જાય તો 35. બરાબર. એમ એ હાલે. બાકી તમને પેલું આ બાજુ કેટલા, જમણી બાજુ કેટલા મૂકીને આવડે તોય ચાલે. અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો છે. જો પેટર્ન ચેન્જ થાય છે, હવે કોશિશ થઈ જાજો, જોઈ લેજો, વ્યવસ્થિત સમજી લેજો, શીખી લેજો. કેમ કે આ પેટર્ન થોડીક ટ્વિસ્ટેડ છે, દેખાય એટલી ઈઝી નથી. જોજો. અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો છે અને વિક્રમનો ક્રમ છેલ્લેથી 14મો છે. ક્રમનો જો અત્યાર સુધી આપણને કોઈ પણ એક જ વ્યક્તિનો ક્રમ આપતા હતા કે આગળથી આનો ક્રમ આ છે, પાછળથી એનો ક્રમ આ છે. કોઈ પણ એક જ વ્યક્તિનો ક્રમ આપતા હતા એટલે આપણે ગોતી લેતા. પણ હવે આપણને બે અલગ અલગ વ્યક્તિઓ કીધા છે. જો શું કીધું? અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો છે અને વિક્રમનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 14મો છે. જો બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? કઈ વાંધો નહીં, આપણે જેમ કરીએ છીએ એમ તો એક વખત જોઈ લઈએ ને કે અક્રમનો ક્રમ જો શરૂઆતથી છઠ્ઠો હોય તો એને જે ડેટા આપ્યો છે એટલું આપણે પહેલા મૂકતા જાય કે અક્રમનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? તો કે છઠ્ઠો છે. તો અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો હોય તો અક્રમ સિવાયના
5 વ્યક્તિઓ હોય, બરાબર છે। બીજું ને શું કીધું, વિક્રમનો ક્રમ છેલ્લેથી 14મો છે। વિક્રમનો ક્રમ છેલ્લેથી કેટલામો છે, 14મો, એટલે વિક્રમભાઈ છેલ્લેથી ચાલુ થતા હશે, વિક્રમ સિવાયના 13 વ્યક્તિઓ હશે અને વિક્રમ છેલ્લેથી 14મો હશે। આટલું સમજાણું। અક્રમ શરૂઆતથી છઠ્ઠો હશે, આટલું સમજાઈ ગયું। પેલી બે વાક્યમાં આપણે એને મૂકી દીધા। જો બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ હોય, એટલે કે આ બેની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે, 7 વ્યક્તિઓ હોય, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે, તો કે 5 ને 6, 6 ને 7 13, 13 ને 14, 14 ને 13 કેટલા થાય, તો કે 27। હરોળમાં કુલ 27 વ્યક્તિઓ હશે। બહુ ઈઝી હતો, કઈ નહોતું, કઈ ટ્વિસ્ટ જેવું નથી સાહેબ। એક દાખલો હું તમને આપું, આમાં જ થોડોક ફેરફાર કરીને આપું, જોજો। અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો નહીં પણ 16મો છે। અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો નહીં પણ કેટલામો છે, 16મો છે। અને વિક્રમનો ક્રમ છેલ્લેથી કેટલામો છે, 14મો છે। જો બંનેની વચ્ચે 7 વ્યક્તિ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે। આ પહેલા એક વખત વિડિયો પોઝ કરી અને ટ્રાય કરો શું પોસિબિલિટી બને છે, રાઈટ। જો આની પહેલા દાખલો કર્યો તો એની જેમ આપણે આને કરી નાખીએ પહેલા એક વખત, કે અક્રમનો ક્રમ શરૂઆતથી કેટલામો છે, તો કે 16મો છે। અક્રમનો ક્રમ જો શરૂઆતથી 16મો હોય તો અહીંયા હોય 15 વ્યક્તિ, એક થઈ ગયો અક્રમ, બરાબર। અને વિક્રમનો ક્રમ છેલ્લેથી 14મો છે, અહીંયા થઈ ગયા 13 અને 14મો થઈ ગયો વિક્રમ। બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે। બસ ઓલા જેવો જ છે, સેમ ટુ સેમ, પણ અત્યારે આપણો આન્સર શું આવે, તો કે 15 ને 1 16 ને 7 23 ને 24, 24 ને 13 37 કુલ વ્યક્તિઓ હરોળમાં કેટલા હશે, તો કે 37। અત્યારે આપણો આન્સર 37 આવે। પણ જો આ જ કન્ડિશનને હું બીજી રીતે લખું, કઈ રીતે લખું, તો કે અક્રમનો ક્રમ શરૂઆતથી છઠ્ઠો હોય, છઠ્ઠાને બદલે કેટલામો છે આપણે, 16મો છે, અને વિક્રમનો ક્રમ છેલ્લેથી 14મો છે। જો આ જ કન્ડિશનને આવી રીતે લખીએ કે અક્રમ આવી રીતે ક્યાંક અહીંયા 16મો બેઠો હશે, પછી અહીંયા કેટલાક વ્યક્તિઓ હશે આપણને ખબર નથી, અને વિક્રમ છેલ્લેથી કેટલામો છે, 14મો, એટલે અહીંયા ક્યાંક વિક્રમ બેઠો હશે અને એ પણ કેટલામો હશે, 14મો। એક પોસિબિલિટી આ કે બેયની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા, તો કે 7, જેમ આપણે પહેલું બેનું એની જેમ જ, આની પહેલા જે કર્યો એના જેવો। બીજી પોસિબિલિટી, વિક્રમ છેલ્લેથી 14મો બેઠો જરૂરી નથી કે આ બાજુ જ હોય, વિક્રમ અહીંયા પણ ક્યાંક હોઈ શકે 14મો, બરાબર છે, અને અહીંયા લાઈન પૂરી થઈ જતી હોય અને આની બેની વચ્ચે 7 વ્યક્તિઓ બેઠા હોય। જો આ પણ શક્ય છે, સમજાય। આ પોસિબિલિટી પણ શક્ય છે ને આ પોસિબિલિટી પણ શક્ય છે કે વિક્રમ અહીંયા 14મો બેઠો છે, જમણી બાજુથી 14મો, એની બધી કન્ડિશન વાંચી લ્યો, બધી કન્ડિશન આમાં ફૂલફિલ થાય છે। પેલી શું છે, અક્રમનો ક્રમ શરૂઆતથી 16મો છે, આ રહ્યો અક્રમનો ક્રમ શરૂઆતથી 16મો છે, વિક્રમનો છેલ્લેથી ક્રમ 14મો છે, વિક્રમનો છેલ્લેથી ક્રમ 14મો છે, અને આપણને ક્યાંય નથી કીધું કે વિક્રમ છે અક્રમની આ બાજુ જ બેઠો છે, બરાબર। બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ, બંનેની વચ્ચે 7 વ્યક્તિઓ છે, હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હોય, તો હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા આ પણ સાચી છે, કુલ વ્યક્તિઓની સંખ્યા આ પણ સાચી છે। આ તો આપણને ગોતતા આવડે છે, આ આપણને હજુ નથી આવડતું કે 2 વ્યક્તિઓ હોય તો કેવી રીતે એ આપણે આગળ શીખીએ, પણ આની અંદર 2 જવાબ આવે એ વાત પાકી। તો આની પહેલા આપણે જે દાખલો કર્યો તો એમાં તો સાહેબ એક જ જવાબ આવતો, તો આમાં કેમ 2 ઓપ્શન આવે, તો 2 ઓપ્શન ક્યારે આવે એ સમજી લેજો, સમજાય નહીં તો ખાલી યાદ રાખી લો અત્યારે, કે જ્યારે આ વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે, 7, જો આ બંને કરતા વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા આ બંને કરતા ઓછી હોય ત્યારે હંમેશા 2 જવાબ આવશે। ત્યારે વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા આ બંને કરતા કેવી હોય, ઓછી હોય, ત્યારે હંમેશા 2 ઓપ્શન આવશે। ત્યારે ઓપ્શન એવો આવે કાં તો માહિતી અપૂરતી છે, આપણો સાચો જવાબ શું આવે કે માહિતી અપૂરતી છે, અથવા તો સાચો જવાબ આવે કે નક્કી ન થઈ શકે, બરાબર, કેન નોટ બી ડિટરમાઇન્ડ, એટલે કે નક્કી ન થઈ શકે કે આમાંથી આન્સર કયો આવશે, બરાબર।
તો આ ક્યારે બે ઓપ્શન ક્યારે આવશે તો કે આ બંને કરતા વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા ઓછી હોય, પછી 1 થી વધારે હોય કે 2 થી વધારે હોય ત્યારે એક જ જવાબ આવે. યાદ નથી રાખવું આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, બીજી એની મેળે યાદ રહી જશે. બરાબર, એક વસ્તુ કઈ યાદ રાખવાની છે તો કે વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા આ બંને કરતા કેવી હોય, ઓછી હોય ત્યારે હંમેશા બે ઓપ્શન આવશે. બે ઓપ્શન જો ના આપેલા હોય આપણને, એટલે કે આવા જવાબ આપેલા હોય ક્યારેક કે 27 અને 35, 26 અને 34, જો એવું ન આપેલું હોય તો માહિતી અપૂરતી છે અથવા તો નક્કી ન થઈ શકે. આ એક ઓપ્શન આવશે, આ યાદ રાખજો. જો અહીંયા આપણે આગળ આવા દાખલા કરીએ એટલે તમને વધારે સમજાશે. આ શું છે જો, એક હરોળમાં કમલનો ક્રમ શરૂઆતથી 14મો છે અને છેલ્લેથી 22. આ તો રમકડું છે, આ તો તમને આવડે. કમલનો જ ક્રમ આપ્યો છે, એક જ વ્યક્તિ છે, શરૂઆતથી છે અને છેલ્લેથી છે. બરાબર, તો એનો કુલ કેટલા વ્યક્તિઓ છે આ તો આવડી જશે. આ સરસ છે જો, અજયનો ક્રમ ઉપરથી 27મો છે અને વિજયનો ક્રમ છેલ્લેથી 22મો છે. જો બંનેની વચ્ચે 11 વ્યક્તિઓ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? પેલા તો મને આમાં એ કહો કે જવાબ 1 આવશે કે 2 આવશે? રાઈટ, જવાબ 1 ક્યારે આવે અને 2 ક્યારે આવે? બે જવાબ ક્યારે આવશે, બે ઓપ્શન ક્યારે આવી શકે, બે પોસિબિલિટી ક્યારે બને? તો કે વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા આ બે કરતા કેવી હશે? ઓછી હશે. ઓછી છે તો કે હા, વચ્ચે બેસનાર વ્યક્તિઓની સંખ્યા આ બંને કરતા કેવી હશે? ઓછી હશે. ત્યારે હંમેશા બે જવાબ આવશે. આન્સર આપણો શું આવશે? નક્કી ના થઈ શકે. હવે આને ગણીને જોઈ લે કે કેવી રીતે, શું કામ નક્કી ના થઈ શકે? તો કે અજયનો ક્રમ ઉપરથી કેટલામો છે? 27મો. એટલે અજય નો ક્રમ ઉપરથી જો 27મો હોય તો અજય સિવાયના અહીંયા 26 લોકો હશે. ચાલો એટલું આપણને આવડે. તો કે આ બીજું, વિજયનો ક્રમ છેલ્લેથી 22મો હશે. એટલે વિજય અહીંયાથી અહીંયા બેઠો હશે. વિજયનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 22. અત્યારે વચ્ચે કેટલા આપણને કીધું? તો કે જો બંનેની વચ્ચે 11 વ્યક્તિઓ હોય, બંનેની વચ્ચે 11 વ્યક્તિઓ હોય, રાઈટ, વિજયનો ક્રમ છેલ્લેથી 22મો છે, અજયનો ક્રમ છે શરૂઆતથી 27મો, ડાયરેક્ટ લખી નાખશો તોય ચાલશે. શરૂઆતથી કેટલામો છે? 27મો. વિજયનો ક્રમ કેટલામો છે? 22મો. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય? તો હરોળમાં કુલ આટલા વ્યક્તિઓ હોય, બધાનો ટોટલ માર્ક દો એટલું. પેલી એક કન્ડિશન. બીજી પોસિબિલિટી પણ આમાં બને. જો શું બને તો કે અજયનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? 27મો છે અને વિજયનો ક્રમ છેલ્લેથી 22મો છે. જો આ કન્ડિશન પણ ફૂલફિલ થાય છે. અજયનો ક્રમ શરૂઆતથી 27મો, વિજયનો ક્રમ છેલ્લેથી 22મો, બંનેની વચ્ચે 11 વ્યક્તિઓ અહીંયા બેસાડી શકાય. જો એટલે હું તમને કહું કે જ્યારે આ વચ્ચે બેસનારની સંખ્યા બે કરતા કેવી હોય? ઓછી હોય, નાની હોય, ત્યારે આ બે પોસિબિલિટી બને. બે પોસિબિલિટી બને તો આન્સર શું આવશે? નક્કી ના થઈ શકે અથવા તો માહિતી અપૂરતી છે. બરાબર, હમણાં એમ કહી દીધું હોય કે અજય છે એ વિજયની જમણી બાજુ બેઠો છે અથવા વિજય અજયની ડાબી બાજુ બેઠો છે, કોઈ પણ એવું કંઈક આપણને ક્લુ આપી દે તો આનો ચોક્કસ આન્સર આવી શકે. અત્યારે આટલી માહિતી ઉપરથી ચોક્કસ આન્સર ના આવી શકે. આ 4 જોઈ લો, બહુ સરસ મજાના દાખલા છે. એક વખત ટ્રાય કરી લો, વિડીયોને પોઝ કરી 4 ગણી ને મને કમેન્ટમાં આન્સર આપો, એટલે આપણે અત્યાર સુધીનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એ નક્કી થઈ જાય. હવે મસ્ત પેટર્ન જો મિત્રો, ઉપરની જો આવડી ગઈ હશે તો જ આ આવડશે. સરસ મજાની પેટર્ન જો મિત્રો, જો ઉપરનું આવડી ગયું હશે તો જ આ પેટર્ન આવડશે. ઉપરના કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે તો જ આ આવડશે. એટલે સરસ મજાની પેટર્ન છે, જોઈ લો. પહેલા એનો કન્સેપ્ટ શીખી લો કે શું છે. રાઈટ, ધારો કે એમ કીધું હોય આપણને કે રામ ડાબી બાજુથી 12મો છે. જો પેલા કન્સેપ્ટ શાંતિથી શીખી લો, સમજી લો. રામ ડાબી બાજુથી કેટલામો છે? 12મો છે અને શ્યામ જમણી બાજુથી 17મો છે. શ્યામ
જમણી બાજુથી કેટલામો છે 17. આટલો જ ડેટા આપ્યો છે, બીજું આપણને કાંઈ નથી આપ્યું. આટલું આપ્યું. શું આપ્યું? કે રામ ડાબી બાજુથી 12મો છે અને શ્યામ જમણી બાજુથી 17મો છે. આના ઉપરથી આપણને એમ પૂછે કે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે, ખબર પડે કે આમ ન કરી નાખતા હો કે 12 ને 17 29 માઇનસ 1. ના, એ ક્યારે થાય? 12 ને 17 29 માઇનસ 1 એ ક્યારે થાય? તો કે રામનો જ આપણને ક્રમ, કોઈ એક જ વ્યક્તિનો ક્રમ ડાબેથી ને જમણેથી બે બાજુથી આપી દીધું હોય તો તમે સરવાળા બાદબાકી કરો એ સાચું. અત્યારે તમે આમાં ન કહી શકો કે આ બેની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે. બરાબર છે? આના ઉપરથી આપણને એવો પ્રશ્ન પૂછે, રામ ડાબી બાજુથી 12મો છે, શ્યામ જમણી બાજુથી 17મો છે, તો રામ જમણી બાજુથી કેટલામો થશે? સરસ ક્વેશ્ચન છે. જો રામ ડાબી બાજુથી 12મો છે, શ્યામ જમણી બાજુથી 17મો છે, તો રામ રામ જમણી બાજુથી કેટલામો થશે? અત્યારે આપણને ખબર પડે નહીં કે રામ જમણી બાજુથી કેટલામો થશે, પણ જો આપણને એમ કહી દે કે હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા આટલી છે, અથવા તો આપણને કોઈ એવો ક્લુ આપી દે કે હરોળમાં કુલ વ્યક્તિઓ આટલા બેઠા છે, તો આપણને રામનો બે બાજુથી જવાબ મળી જાય કે નહીં, ભાઈ રામ ડાબી બાજુથી આટલામો છે ને જમણી બાજુથી આટલામો થાય. રાઈટ? હરોળમાં કુલ વ્યક્તિઓની કેટલા સંખ્યા છે અત્યારે આપણને ખબર નથી, પણ એવો કઈક ક્લુ આપી દે કે જો શ્યામ ડાબી બાજુથી 15મો હોય. હવે ક્વેશ્ચન વાંચો. જો હવે ક્વેશ્ચન વાંચો. હવે શું છે? રામ ડાબી બાજુથી 12મો છે, શ્યામ જમણી બાજુથી 17મો છે. જો શ્યામ ડાબી બાજુથી 15મો હોય તો રામ જમણી બાજુથી કેટલામો થશે? ક્વેશ્ચન સમજાણો? ચાલો, પેલા તો શ્યામ ડાબી બાજુથી 15મો છે, શ્યામ જમણી બાજુથી 17મો છે, એટલે શ્યામના આપણને બંને બાજુથી ક્રમ આપી દીધો છે. ડાબી બાજુથી પણ આપી દીધો, જમણી બાજુથી પણ આપી દીધો, એટલે આપણને હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા મળી જાય કે નહીં? જો હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા મળી જાય તો રામ ડાબી બાજુથી કેટલામો છે તો આપણને આપી દીધું, રામ જમણી બાજુથી કેટલામો થાય એ પણ મળી જાય. બરાબર છે? ચાલો, તો પેલા તો હરોળમાં કુલ વ્યક્તિઓ કેટલા હશે? તો કે શ્યામ ડાબી બાજુથી 15મો છે, એટલે શ્યામ ડાબી બાજુથી કેટલામો થાય? 15મો છે, અને જમણી બાજુથી શ્યામ કેટલામો છે? 17મો છે. હરોળમાં કુલ વ્યક્તિઓ હવે તમને આવડે, આ બેનો સરવાળો ને એમાંથી શ્યામ બે વખત આવી ગયો, એકવાર એને માઈનસ કરી નાખો એટલે હરોળમાં કુલ 31 વ્યક્તિઓ થાય. આટલું સમજાણું? બરાબર છે? અથવા તો શ્યામની આ બાજુ અહીંથી 15મો છે એટલે 14 હોય, શ્યામની આ બાજુ અહીંયાથી 17 છે એટલે 16મો હોય. 16 ને 14 30 અને એક શ્યામ પોતે 31. હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે 31. હવે આપણા માટે પ્રશ્ન ઈઝી થઈ ગયો કે હરોળમાં કુલ વ્યક્તિઓ બેઠા છે 31, એમાંથી રામ ડાબી બાજુથી કેટલામો છે? 12મો. તો જમણી બાજુથી કેટલામો થાય? કેટલામો થાય? તો કે રામ સિવાયના આ બાજુ કેટલા હોય? 11 હોય, અને 31 માંથી 12 જાય તો રામ સિવાયના કેટલા વ્યક્તિઓ વધે? આ બાજુ 19 વધે. 19 વધે તો રામ જમણી બાજુથી કેટલામો થાય? 19 ને 1 20મો. રાઈટ? હજુ એક દાખલો જોઈએ એટલે તમને ખબર પડશે. શું છે? એક આડી હરોળમાં રામ ડાબેથી 13મો છે અને શ્યામ જમણેથી 17મો છે. જો આ જ હરોળમાં રામ જમણેથી 11મો હોય તો શ્યામ ડાબેથી કેટલામો થશે? પેલા તો એને રામનો બંને બાજુથી ક્રમ આપી દીધો છે. જો ધ્યાનથી જો ને તો રામ ડાબેથી 13મો છે અને રામ જમણેથી 11મો છે. એ જ હરોળમાં રામ ડાબેથી કેટલામો છે? 13મો છે, અને રામ જમણેથી કેટલામો છે? 11મો છે. એટલે રામ જો ડાબેથી 13મો હોય તો રામ સિવાયના આ બાજુ કેટલા હોય? તો કે 12 વ્યક્તિઓ હોય. બરાબર? અને રામ જમણેથી 11મો હોય તો રામ સિવાયના કેટલા વ્યક્તિઓ? તો કે 10 વ્યક્તિઓ હોય. બરાબર છે? આના ઉપરથી આપણને હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે એ મળી જાય. તો કે હા, કેટલા થાય? 12 ને 13, 13 ને 10
23 એટલે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે ભાઈ હરોળમાં કુલ 23 વ્યક્તિઓ બેઠા છે. આટલું કન્ફર્મ. બરાબર. હવે શું કીધું છે એને કે શ્યામ જમણેથી 17મો છે એટલે કે શ્યામનો ક્રમ જમણેથી જો 17મો હોય તો શ્યામ સિવાયના આ બાજુ કેટલા વ્યક્તિઓ હશે? 16. શ્યામ જમણેથી કેટલામો છે? 17મો. તો શ્યામ ડાબેથી કેટલામો થશે? આ એને આપણને પૂછ્યું છે કે શ્યામનો ક્રમ ડાબેથી અહીંયાથી કેટલામો થાય. તો કુલ વ્યક્તિઓની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? તો કે 23. કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 23. એમાંથી શ્યામ જમણેથી 17મો. હવે 17 વ્યક્તિઓ બાદ કરી નાખો, વધે કેટલા આ બાજુ? તો કે 6. હવે શ્યામનો ક્રમ ડાબેથી કેટલામો થાય? 6 ને 1 7મો. રાઈટ. હજુ એક જોઈએ આવો. એક ઊભી હરોળમાં વિકી ઉપરથી 20મો છે અને લકી નીચેની બાજુએથી 27મો છે. જો વિકી ઉપરથી કેટલામો છે? 20મો છે અને લકી નીચેની બાજુએથી 27મો છે. જો આ જ હરોળમાં લકી ઉપરથી 21મો હોય તો વિકી નીચેની બાજુએથી કેટલામો થશે? જો થોડું ટ્વિસ્ટેડ જેવું લાગે, એક સરખા જેવું લાગે, પણ ડેટા એનાલાઇઝ કરતા જજો એટલે ઈઝી થશે. સૌથી પહેલા તો એને શું પૂછ્યું છે? તો કે વિકીનો ડેટા પૂછ્યો છે. કોનો ડેટા આપી દીધો આપણને? કોની માહિતી આપી દીધી છે? તો કે લકીની માહિતી આપી દીધી કે લકી નીચેની બાજુએથી 27મો છે અને લકી ઉપરની બાજુએથી કેટલામો છે? 21મો છે. લકી નીચેની બાજુએથી 27મો છે અને લકી ઉપરની બાજુએથી 21મો છે. એટલે હરોળમાં પહેલા તો કુલ કેટલા વ્યક્તિઓ છે એ આપણે ગોતી લઈએ. તો કે લકી ઉપરની બાજુએથી જો 21મો હોય તો લકી સિવાયના ઉપર 20 વ્યક્તિઓ હોય. રાઈટ. ઉપરની બાજુએથી કેટલામો થયો? 21મો. અને લકી નીચેની બાજુએથી કેટલામો છે? તો કે 27મો. નીચેની બાજુથી જો આ 27મો હોય તો લકીની આ બાજુ 26 વ્યક્તિઓ હોય. તો હરોળમાં પેલા તો કુલ કેટલા વ્યક્તિઓ થયા? તો કે 26 ને 27 ને 20 ટોટલ 47 વ્યક્તિઓ હરોળમાં થયા. આટલું આપણને ડેટા આ બે એના ઉપરથી મળી ગયો, લકીના ડેટા ઉપરથી કે ભાઈ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? તો કે 47 વ્યક્તિઓ. હવે તો સહેલું થઈ ગયું. હવે તો આવો કંઈક ક્વેશ્ચન થઈ ગયો કે કુલ 47 વ્યક્તિઓની હરોળમાં વિકી ઉપરથી 20મો છે તો વિકી નીચેની બાજુએથી કેટલામો થાય? આવું તો આપણને આવડી જાય. ચલો, વિકી ઉપરથી કેટલામો છે? તો કે 20મો છે, મતલબ કે વિકી સિવાયના 19, એક વિકી 20મો. કુલ કેટલા વ્યક્તિઓ છે? તો કે 47. તો આ 47 માંથી 20 બાદ થઈ જાય, અહીંયા કેટલા વધશે? 27. બરાબર. તો વિકી નીચેની બાજુએથી કેટલામો થશે? તો કે 27 ને 1 કેટલા થાય? 28. આવડી જાય? હજુ એક જોઈએ. એમ 1 2 માં નો આવડે. જયનો ક્રમ આગળથી 15મો છે અને પાછળથી 17મો છે. જો સીધું એને જયનો એકનો જ ક્રમ આપી દીધો. આટલા ડેટા ઉપરથી પહેલા તો આપણને શું મળી જાય? તો કે જયનો ક્રમ આગળથી 15મો છે, પાછળથી 17મો છે. એટલે વ્યક્તિઓની સંખ્યા હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે એની સંખ્યા મળી જાય. તો કે જયનો ક્રમ જો આગળથી 15 હોય તો જય સિવાયના 14, એક જય પોતે. જયનો ક્રમ પાછળથી 17મો છે એટલે જય સિવાયના 16 અને અહીંયા થઈ જાય પેક. રાઈટ. 16 પાછળથી એનો ક્રમ થઈ ગયો 17મો, આગળથી એનો ક્રમ થઈ ગયો 15મો. હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો કે 14 ને 15, 15 ને 16, તો કે હરોળમાં 31 વ્યક્તિઓ હશે. એ ફાઇનલ થઈ ગયું. હવે આપણા માટે પ્રશ્ન કેવો થઈ ગયો? તો કે 31 વ્યક્તિઓની હરોળમાં વિજયનો ક્રમ પાછળથી 12મો હોય તો આગળથી તેનો ક્રમ કેટલામો હશે? આવો કંઈક પ્રશ્ન થઈ ગયો કે 31 વ્યક્તિઓની હરોળમાં વિજયનો ક્રમ પાછળથી 12મો હોય તો આગળથી તેનો ક્રમ કેટલામો થશે? તો પાછળથી વિજયનો ક્રમ 12મો હોય તો વિજય સિવાયના 11 વ્યક્તિઓ હોય. આ વિજયનો ક્રમ પાછળથી કેટલામો થઈ ગયો? 12મો. તો આગળથી એનો ક્રમ કેટલામો થશે? કુલ વ્યક્તિઓ કેટલા છે? તો કે 31.
31 માંથી આ કેટલા વયા ગયા? 12 તો બાદ થઈ ગયા. આ બાજુ કેટલા જણા બેઠા હશે? તો 19 બેઠા હશે. તો વિજયનો ક્રમ આ બાજુથી શરૂઆતથી કેટલામો થાય? 19 ને 1 કેટલામો થાય? 20મો. બરાબર છે? એક હરોળમાં લાલુનો ક્રમ આગળથી 17મો છે અને કાળુનો ક્રમ પાછળથી 13મો છે. લાલુનો ક્રમ આગળથી કેટલામો છે? 17મો. કાળુનો ક્રમ પાછળથી લાલુનો નથી. પાછળથી કોનો ક્રમ છે? કાળુનો ક્રમ કેટલામો છે? 13મો છે. જો કાળુ આગળથી 15મો હોય તો લાલુનો ક્રમ પાછળથી કેટલામો થશે? પેલા તો હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કોના ઉપરથી મળશે આપણને? તો કે કાળુના ક્રમ ઉપરથી. તો કે કાળુનો ક્રમ પાછળની બાજુએથી કેટલામો છે? તો કે 13મો છે. અને કાળુનો ક્રમ આગળની બાજુએથી કેટલામો છે? તો કે 15મો છે. ચલો આટલા ડેટા ઉપરથી પેલા આપણે હરોળમાં કુલ વ્યક્તિઓની સંખ્યા ગોતી લઈએ. તો કે કુલ વ્યક્તિઓની સંખ્યા આમે આપણને મળી જાય કે કાળુનો ક્રમ પાછળથી 13મો ને આગળથી 15મો હોય તો 15 ને 13 28. 28 માંથી 1 જાય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો કે 27. હવે લાલુનો ક્રમ આગળથી 17મો છે. લાલુનો ક્રમ જો આગળથી 17મો હોય તો 16 અહીંયા બેઠા હોય ને લાલુનો ક્રમ 17મો છે. કુલ કેટલા વ્યક્તિઓ છે? તો કે 27. લાલુની આ બાજુ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? 16 ને 17 બાદ થઈ જાય. કેટલા બેઠા હશે? 10. જમણી બાજુથી લાલુનો ક્રમ અથવા તો છેલ્લેથી લાલુનો ક્રમ કેટલામો થાય? કેટલામો થાય? તો કે 10 ને 11મો. રાઈટ? આ સરસ છે. જો થોડીક ડિફરન્ટ પેટર્ન છે પેલા કરતા. વિનયનો ક્રમ મુકેશથી 14 ક્રમ પાછળ છે. વિનયનો ક્રમ મુકેશથી 14 ક્રમ પાછળ છે. મુકેશનો ખબર હોય તો વિનયનો ક્રમ મળી જાય. મુકેશનો એને આપ્યો. જો જ્યારે મુકેશનો ક્રમ શરૂઆતથી 17મો છે. મુકેશનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? તો કે 17મો છે. અને વિનયનો ક્રમ મુકેશથી 14 ક્રમ પાછળ છે. એટલે હું એમ કહી શકું કે વિનયનો ક્રમ 17 થી 14 પાછળ હોય તો 31મો હશે. વિનયનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે? તો કે 31મો. કેમ? તો કે મુકેશનો ક્રમ 17 તો એને આપી દીધો અને મુકેશથી 14 ક્રમે પાછળ છે તો 17 ને 14 કેટલા થાય? 31. વિનયનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે? 31. હવે તો દાખલો સહેલો થઈ ગયો. એને શું ડેટા આપી દીધો? વિનયનો ક્રમ શરૂઆતથી 31મો હોય તો 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિનયનો ક્રમ પાછળથી કેટલામો થશે? તો વિનયનો ક્રમ જો શરૂઆતથી 31મો હોય તો આ વિનય સિવાયના 30 વ્યક્તિઓ બેઠા હોય. આ 31 વિનય હોય અને વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? 50 હોય. તો 50 માંથી 31 બાદ થઈ જાય. વિનયની આ બાજુ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? 19. આ તો સમજે જ ને ભાઈ. આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એમાંથી આ 31 બાદ થઈ ગયા. વિનયની આ બાજુ કેટલા બેઠા હોય? 19. તો વિનયનો ક્રમ પાછળથી છેલ્લેથી કેટલામો થાય? 19 ને 1 20મો. આન્સર શું આવશે આપણો? એ. સુનિતાનો ક્રમ બબીતાથી 8 ક્રમ આગળ છે. સુનિતાનો ક્રમ બબીતાથી કેટલો ક્રમ આગળ છે? 8 ક્રમ આગળ છે. જ્યારે બબીતાનો ક્રમ 15 હોય અને વર્ગમાં કુલ 20 વિદ્યાર્થીઓ હોય તો સુનિતાનો ક્રમ પાછળથી કેટલામો થશે? પેલા તો સુનિતાનો ક્રમ બબીતાથી 8 ક્રમ આગળ છે ને બબીતાનો ક્રમ 15મો હોય તો પેલા તો સુનિતાનો ક્રમ આગળથી કેટલામો થાય? બબીતાથી 8 ક્રમ આગળ છે ને બબીતાનો ક્રમ કેટલામો છે? 15મો. બબીતાનો ક્રમ 15મો હોય તો 15 માંથી 8 જાય એટલે સુનિતાનો ક્રમ કેટલામો આવશે? તો કે 7મો. તો સુનિતાનો ક્રમ શરૂઆતથી જો 7મો હોય તો સુનિતા સિવાયના કેટલા વિદ્યાર્થીઓ હશે? 6. અને વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી આપણને. કેટલી આપી છે? 20. 20 માંથી 6 ને 1 7 વયા જાય. કેટલા વધે? 13. બરાબર છે? જો 13 હોય તો સુનિતાનો છેલ્લેથી ક્રમ કેટલામો થાય? કેટલામો થાય? 13 ને 1 14મો. બરાબર છે? હજુ એક જોઈએ.
જયનો ક્રમ ડાબેથી છઠ્ઠો છે જ્યારે વિજયનો ક્રમ જમણેથી 10મો છે. જોલા જેવો એવું બે ઓપ્શન આવે કે એક ઓપ્શન આવે, કેમ કે બે અલગ અલગ વ્યક્તિઓ છે. જયનો ક્રમ ડાબેથી છઠ્ઠો છે ને વિજયનો ક્રમ જમણેથી કેટલામો છે? 10મો છે. જો બંનેની વચ્ચે 8 વિદ્યાર્થીઓ હોય તો કુલ સંખ્યા કેટલી? બંનેની વચ્ચે 8 વિદ્યાર્થીઓ, પેલા તો ઓપ્શન એક જ આવશે કે બે ઓપ્શન આવશે? પેલા એ જુઓ, બે ઓપ્શન ક્યારે આવે? તો કે વચ્ચે બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા જો આ બે કરતા કેવી હોય? ઓછી હોય, નાની હોય તો જ બે ઓપ્શન આવે. બાકી આમાં તો સાદું સીધું સિમ્પલ ક્લિયર જ છે, બરાબર? કે જયનો ક્રમ ડાબેથી છઠ્ઠો છે જ્યારે વિજયનો ક્રમ જમણેથી કેટલામો છે? 10મો છે. તો આ જયભાઈ ડાબેથી છઠ્ઠો ક્રમ હોય તો જય સિવાયના કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો કે 5. વિજયનો ક્રમ જમણેથી 10મો છે. આ વિજયનો ક્રમ જમણેથી 10મો હોય તો વિજય સિવાયના કેટલા વ્યક્તિઓ હોય? તો કે 9. અને બંનેની વચ્ચે કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે 8. હવે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય? તો કે 5 ને 1 6, 6 ને 8 14, 14 ને 1 15, 15 ને 9 24. તમને એમ થાય કે સાહેબ આમાં ઓલા બે ઓપ્શન ક્યારે આવે ને શું કામ આવે? મારે આમાં એના જેવું કરવું હોય તો જો તો આમ થાય. તમે એમ કહો કે જયનો ક્રમ ડાબેથી કેટલામો છે? છઠ્ઠો છે. એટલે આ બાજુ કેટલા વ્યક્તિ હશે? 1 2 3 4 ને 5. અને જય કેટલામો થાય? છઠ્ઠો. વિજયનો ક્રમ જમણેથી 10મો છે. તમે કહો વિજયને મારે આઈ નથી બેસાડો, મારે આઈ બેસાડો, અહીંયા 10મો તો થાય, બરાબર? આ બાજુથી વિજય 10મો થઈ શકે, અહીં સુધી સાચું. પણ એમ કીધું બંનેની વચ્ચે 8 વિદ્યાર્થીઓ, આ બંનેની વચ્ચે હવે 8 વિદ્યાર્થીઓ ન બેસી શકે. જો શું કામ? જો બંનેની વચ્ચે 8 વિદ્યાર્થીઓ બેસે તો આ જય પાછો અહીંથી છઠ્ઠો કેવી રીતના થાય? સમજાઈ જાય? એટલે બંનેની વચ્ચે જ્યારે આ બે કરતા નાની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તો જ બે પોસિબિલિટી બને. હવે સમજાણું શું કામ બે પોસિબિલિટી બને? બંનેની વચ્ચે જ્યારે આ બંને કરતા કેવી નાની સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તો જ બે પોસિબિલિટી બને. બાકી તો એક જ પોસિબિલિટી થી આપણો જવાબ આવી જાય. રોહિતનો ક્રમ ડાબેથી 17મો છે અને વિરાટનો ક્રમ જમણેથી 19મો છે. તો રોહિત અને વિરાટ વચ્ચે કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? મસ્ત દાખલો જો આજુ. રોહિતનો ક્રમ ડાબેથી 17મો છે એટલે ડાબી બાજુ રોહિત નો ક્રમ 17મો છે. વિરાટનો ક્રમ જમણી બાજુથી 19મો છે. વિરાટનો ક્રમ જમણી બાજુથી 19મો એટલે 18 ને 1 વિરાટ કેટલામો થશે? 19. બંનેની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા હશે આપણને પૂછ્યું? ખબર પડે આપણને? ખબર પડે નહીં. કુલ વ્યક્તિઓની સંખ્યા હમણાં આપી દીધી હોત તો આપણે એને કહી દે, પણ આમાં આપણને ખબર પડે નહીં. એટલે આન્સર આપણો શું આવશે? માહિતી અપૂરતી છે. હાર્દિકનો ક્રમ શરૂઆતથી 21મો છે અને કૃણાલનો ક્રમ છેલ્લેથી 17મો છે. તો આ બંનેની વચ્ચે 6 વ્યક્તિઓ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? હવે જોઈ લઈએ કેમ થાય. હાર્દિકનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? 21મો. એટલે હાર્દિક શરૂઆતથી અહીંયા ક્યાંક 21મો બેઠો હશે. કોણ છે? હાર્દિક, બરાબર. કૃણાલનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 17મો. કૃણાલનો ક્રમ છેલ્લેથી 17મો એટલે કૃણાલ અહીંયા ક્યાંક બેઠો હશે 17મા ક્રમે. આટલું સમજાણું પેલા? હાર્દિકનો ક્રમ શરૂઆતથી 21મો છે. હાર્દિકનો ક્રમ શરૂઆતથી 21મો આવી ગયો. કૃણાલનો ક્રમ છેલ્લેથી 17મો છે. કૃણાલ છેલ્લેથી 17મો આવી ગયો. જો આ બંનેની વચ્ચે 6 વ્યક્તિઓ બેઠા હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો 21 ને 6 27 ને 17 તમે કરી અને આન્સર ટીક કરી નાખો તો આન્સર પડી જાય આપણો ખોટો. શું કામ? કેમ કે વચ્ચે બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા આ બંને કરતા, હવે સમજાય છે કન્સેપ્ટ? આ બંને કરતા કેવી છે? ઓછી છે, નાની છે. તો કૃણાલ આ બાજુ પણ ક્યાંક આવી શકે અને કૃણાલ જમણી બાજુથી 17મો હોય અને આ બેની વચ્ચે પણ 6 વ્યક્તિઓ બેસી શકે. સમજાય છે? અહીંયા કૃણાલ ગમે ત્યાં બેઠો હોય, આ બાજુ પણ કૃણાલ ગમે ત્યાં બેઠો હોય,
બેયની વચ્ચે આ બાજુ પણ 6 આવી શકે, આ બાજુ પણ 6 આવી શકે. તો આન્સર શું આવશે આની અંદર? માહિતી અપૂરતી છે. હવે એના જેવો એક દાખલો આપું જેની અંદર કંઈક ચોખવટ કરેલી છે. જો એ તમારે ગણવાનો છે અત્યારે. આની અંદર કંઈક ચોખવટ કરેલી છે. ભલે વચ્ચે બેસનારની સંખ્યા ઓછી હોવા છતાં આમાં જવાબ આવી જશે. શું કામ? વિક્રાંતનો ક્રમ શરૂઆતથી કેટલામો છે? 26મો છે. રાજનનો ક્રમ છેલ્લેથી કેટલામો છે? 32મો છે. રાજન વિક્રાંતની ડાબી બાજુએ હોય. રાજન છે એ વિક્રાંતની ડાબી બાજુએ હોય. આ બંનેની વચ્ચે 3 વ્યક્તિઓ બેઠા હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો એક આમાં એને કંઈક વધારાનો આપણને ક્લુ આપી દીધો છે કે રાજન વિક્રાંતની કઈ બાજુએ છે? ડાબી બાજુ. એટલે આપણે બે બાજુની પોસિબિલિટી બનાવવાની જ નથી, એક જ પોસિબિલિટી બનાવવાની છે. ગણો જે એક વખત વિડિયો પોઝ કરીને ગણીને મને કમેન્ટમાં આન્સર આપો. ચાલો મિત્રો, તો સરસ મજાની આપણે ક્રમ કસોટીની એક સાદી સીધી સિમ્પલ પેટર્ન શીખા. હવે પછીના લેક્ચરમાં જો આ આવડતી હશે તો જ આપણને એના ટ્વિસ્ટેડ દાખલા આવડશે. થોડાક ટ્વિસ્ટેડ સમજવું બાકી છે, એ આપણાના પછીના એક લેક્ચરમાં લઈ લેશું. એટલે ક્રમ કસોટી સરસ મજાની પ્રેક્ટિસ થઈ જાય. તમે બધા દાખલાને જેટલા મેં તમને આપેલા છે બધા દાખલાને એક વખત વિડીયો પોઝ કરીને સરસ મજાની પ્રેક્ટિસ કરીને ગણી લેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.